પરલોકમાં તમને કોઈ સાથ નહીં આપે. પરલોકમાં જો કોઈ સાથ આપશે તો માત્ર કોણ આપવાના છે? ભગવાન. પરલોકમાં જશું ત્યારે જશું, પણ વર્તમાન કાળમાં જ્યારે તમે તમારું ફેમિલી બનાવીને જ બેઠા છો, પત્ની છે, સંતાનો છે, મા બાપો છે, આ બધાને લઈને જ્યારે બેઠેલા છો ત્યારે મારે તમને પૂછવું છે કે આ બધાને છોડીને જવાબદારીઓથી તમારે પલાયન નથી થવાનું. તમારે આ બધાની સાથે કઈ રીતના મેનેજ કરવાનું છે એના માટેનું આજનું પ્રવચન છે 5 સ્ટાર ફેમિલી. હવે કોલેજો 5 સ્ટાર બનતી થઈ છે, હોટલો અને થિયેટરો તો 5 સ્ટાર બન્યા, હોસ્પિટલો 5 સ્ટાર બની. તમે શ્રીમંત હો તો તમારા ઘર પણ હવે 5 સ્ટાર બનવા લાગ્યા છે. મારે તમને પૂછવું છે, ઘર તમે 5 સ્ટાર બનાવ્યા, પણ તમારા પરિવારને તમે 5 સ્ટાર બનાવ્યો ખરો? પૈસાથી રીચ ભલે બન્યો, પણ સ્વભાવથી જો રોયલ નથી બન્યા તો એ રીચનેસ નકામી છે. યાદ રાખજો, શરીર કદાચ શ્વાસથી ચાલે છે, પણ ઘર તો વિશ્વાસથી ચાલતું હોય છે. આ પરિવારમાંથી કોઈ વ્યક્તિ દગો આપે ત્યારે ઘર છોડીને તમારે સંન્યાસી નથી થઈ જવાનું. આવા વિચાર તમને ઘણી વાર આવ્યા હશે, પણ શાસ્ત્રકારો આવા વિચારને દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહે છે, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી કહેતા. દુઃખથી તો તમે ઘણી વખત ભાગી છૂટ્યા છો. દુઃખથી ભાગો મત, દુઃખથી ડરો મત. દુઃખી જીવન હોય કે દુઃખમય જિંદગી હોય, આની વચ્ચેથી રસ્તો કઈ રીતના કાઢવો એની કેટલીક વાતો મારે આજે તમારી સાથે કરવી છે. સૌથી મોટી વાત એ છે, તમારા પરિવારની અંદર જો કોઈ ખૂટતું તત્વ હોય તો બીજું કોઈ તત્વ ખૂટતું નથી. સ્નેહ નામનું તત્વ ખૂટે છે. મશીન છે ને ઓઇલથી ચાલે છે, હલવામાં પણ શું નાખવું પડે છે? ઘી નાખવું જ પડે છે. આ કુટુંબને ચલાવવું હશે ને તો તેલ, ઓઇલ કે ઘીની જગ્યાએ શું કામ લાગે છે? સ્નેહ લાગે છે. સ્નેહનો અર્થ જ છે ચિકાસ, સ્નિગ્ધતા કહીએ છે ને, સ્નેહનો અર્થ જ છે સ્નિગ્ધતા. જે જીવનમાં, જે કુટુંબની અંદર સ્નેહ નથી, સ્નિગ્ધતા નથી, એ કુટુંબોની અંદર જ સંઘર્ષો થતા હોય છે. ઘર બનાવતા ઘણાને આવડે છે, પણ ઘર ચલાવતા કેટલાને આવડે છે? તમને ખબર છે, ઘણા ગોર મહારાજ કહેતા હોય છે, ગોર છે ને લગ્ન કરાવી આપે. હું હા, તમારો સંસાર ગોરે નથી ચલાવવાનો, એ તમને જોઈન્ટ કરી આપે, આગળનું તમારે કરવાનું. મારે તમને પણ આ જ વાત કરવી છે, ઘર તમે બનાવી શકો છો. અહીંથી કદાચ પ્રહલાદનગર જાઓ કે પ્રહલાદનગરથી તમે બોપલ જાઓ, ગુમા જાઓ, ત્યાં જઈને મોટા મોટા બંગલાઓ અને ફાર્મ હાઉસ લઈને મોટા કરોડો રૂપિયાના તમે બંગલા બનાવી શકો છો. પણ અંદર ગયા પછી તમારું ઘર કેમ ચલાવવું એ જો તમને ના આવડતું હોય, તમારા માટે ઘર ઘર નથી, તમારા માટે ઘર સ્મશાન છે. તમારે આખા દિવસમાં 5 જણાની સાથે વધારે કામ પડે છે. માટે મારા આજનો ટોપિક છે 5 સ્ટાર ફેમિલી. એ પહેલાં હું તમને પૂછું કે તમને બારાખડી આવડે છે? એબીસીડી નથી પૂછતો, બારાખડી આવડે છે? તમારા દીકરા હોય તો એને પૂછવું પડે એબીસીડી. તમને પૂછવાનું છે બારાખડી આવડે? ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હતા કે ગુજરાતી મીડિયમમાં? ગુજરાતી, બરાબર છે. બોલી શકો ખરા? કખ ગંગો ચ જય ટ ડણ ત ધન પ પ મ લવ સ સ બોલી શકો ખરા? તમને પૂછું, આ બારાખડીમાં ઘ પણ આવે છે અને આ બારાખડીમાં ધ પણ આવે છે. આમ ઘ અને ધ વચ્ચેનો ફરક ખબર પડે ખરો? એમ નહીં, ઘ ઘરનો ને ધ ધજાનો, એવું નહીં. લખવા બેહાડું ત્યારે ખબર પડે કે ઘ કેવો લખાય ને ધ કેવો લખાય. ઘણાને તો બોલતા નથી આવડતું. મને એક છોકરો આવીને કે મારા સાહેબ તમારા પ્રવચનમાં શું ઘસારો થાય, શું ઘસારો? મેં કીધું ઘસારો કે ધસારો, તું શું બોલી રહ્યો? હવે ઘસારોનો અર્થ એ થાય કે પબ્લિક ઓછી થાય એને ઘસારો કહેવાય, પબ્લિક વધે એને ધસારો કહેવાય. મારો બેટો કહે શું ઘસારો થાય, અને મને અહીંયા છે ને ફાળ પડે. ઘ ઘરનો છે અને ધ ધર્મનો છે. આપણે ભણતા હતા ત્યારે ધ ધજાનો શીખવાડતા હતા. ધજા અલ્ટિમેટલી ધર્મનું જ એક અંગ છે.
માટે હું ધ ધર્મનો કહું છું, ઘ ઘરનો કહું છું, બરાબર છે? હવે તમને પૂછું છું કે ઘ પહેલા આવે કે ધ પહેલા આવે છે? ઘ પહેલા આવે કે ધ પહેલા આવે? ઘ પહેલા આવે, ધ પછી આવે. એનો મતલબ એ છે, આ બહેનોને મારે કહેવું છે, વધુ પડતા અત્યંત ધર્મિષ્ઠ બનેલા બહેનોને કહેવું છે, તમારા ઘરનું મેનેજમેન્ટ કર્યા વગર તમે ધર્મ પણ જો વધારે કરતા હો ને, હકીકતમાં તમે ધર્મ નથી કરતા, તમારા પરિવારને તમે અધર્મના માર્ગે જવાના રસ્તા ખુલ્લા કરી આપો છો.